નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ રક્ષાબંધનનો પર્વ, આજે ભાઈ બહેનનો પર્વ, પરંતુ જે જેલમાં કે જે બંદીવાન ભાઈઓ છે તેમની સાથે પણ બહેનો પણ આજે પર્વની બેન માસી શું કહેશો, કોણ છે અંદર? અને મારો ભાઈ છે, મારા ભાઈ વેલા બહાર નીકળી જાય, બહુ થઈ ગયો, રક્ષાબંધનમાં આયા છે તો નીકળી જાય, બહુ છે। ભગવાનને શું પ્રાર્થના કરો? બહુ પ્રાર્થના કરું છું મારો ભાઈ વેલા આવી જાય। કેટલી યાદ આવે છે? બહુ યાદ આવે, રક્ષાબંધન પર તો બહુ યાદ આવે ને, થાય ને દુઃખ તો, કઈ એવી બેન ના હોય તો દુઃખ ના થાય, ભાઈ હોય। બિલકુલ, આપ જુઓ કે તમામ આ તમામ જે બહેનો છે તે આજે વડોદરા મધ્યસ્થ જેલ સારું લાગે। કેટલી યાદ આવે છે ભાઈ? યાદ તો આવે ને ભાઈ, શું કરવાનું, એકનો એક ભાઈ એકની એક બનવું, બુરસદથી આવી દુઃખ તો થાય જ ને। એમને છોડે વહેલા એવું આશીર્વાદ આવ્યા, શું કરું। બિલકુલ, આપ જુઓ કે એક માતા બહેનોમાં આ દુઃખની લાગણી છે, આ આંસુ પણ અહીંયા આવી રહ્યા છે। અને આપ જુઓ કે જે પ્રકારે આ તમામ આ પશુબળી જો કે જ્યારે આ રક્ષાબંધનનો પર્વ છે, જો કે તમામ માતા બહેનો પોતાના ભાઈને મળવા આવે છે ત્યારે આંખમાં આંસુ છે। આ એવી જગ્યા છે કે જ્યાં તમામ કેદીઓ પોતાની સજા ભોગવતા હોય છે, પરંતુ પર્વ એવો છે કે ભાઈ બહેનનો અતૂટ પર્વ છે આ રક્ષાબંધનનો પર્વ। જ્યારે આ વખતે જેલ પ્રશાસન દ્વારા આ જે આયોજન કરવામાં આવ્યું છે, જો કે તમામ માતા જો કે તમામ માતા બહેનો આજે પોતાના ભાઈઓને જે બંદીવાન ભાઈઓ છે તેને બહેનનો પર્વ છે અને જેલમાં બંદીવાન આજે ભાઈઓ છે તેમને પોતાની આ બહેનો આ પર્વ મનાવવા માટે પહોંચ્યા છે। વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આ જેલ વિભાગ, જેલ પ્રશાસન દ્વારા અહીં આયોજન કરવામાં જો કે જેલ પ્રશાસન દ્વારા તુલસી જો કે જેલ પ્રશાસન દ્વારા અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જ્યારે રક્ષાબંધનનું પર્વ છે અને તમામ બહેનો જો કે પોતાના બંદીવાન ભાઈઓને જી મૂવમેન્ટ જુઓ ને, જો કે બંદીવાન ભાઈ
એક બહેન પોતાના ભાઈને આ પર્વ એક ભાઈ બહેનનો આ પર્વ છે અને જો કે બાળક લઈને પણ અહીંયા આવ્યા છે અને પોતાના પર્વ ભાઈ બહેનનું પર્વ, રક્ષાબંધનનો પર્વ, બહેન ભાઈની રક્ષા કરવાનું એક વચન હોય છે અને ત્યારે જુઓ કે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આગળ આવતા રહેજો બેનો બીજા બાકી છે આગળ આવતા રહેજો પર્વની ઉજવણી કરતા હોય છે પરંતુ સદનસીબે કહેવાય છે કે કોઈને કોઈ હિસાબે ભાઈ બહેનનો આ પર્વ જો કે ભાઈની રક્ષા કરવા માટે આ રક્ષા કવચ એટલે કે રાખડી બંધાતી હોય છે અને જેલ પ્રશાસન દ્વારા પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેલમાં જે બંદીવાન ભાઈઓ છે તેમની આરોગ્યને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જો કે મીઠાઈ પણ અહીંયાથી જ એટલે કે બરોડા ડેરીની મીઠાઈ આપવામાં આવી છે. એટલે જુઓ કે જે આ તમામ માતા બહેનો અહીંયા પહોંચી છે અને જે પ્રકારે આ ભાઈની કલાઈ ઉપર રાખડી એટલે કે રક્ષા કવચ બાંધી રહી છે અને આ પર્વની તેઓ ઉજવણી કરી રહ્યા છે. સદનસીબે આ પ્રકારની કમનસીબે આ દ્રશ્યો આવા સર્જાતા હોય છે પરંતુ જો કે આંખોમાં આંસુ માતા બહેનોમાં જોવા મળી રહ્યા છે પોતાના ભાઈને આ જગ્યા પર જોઈને, પોતાના દીકરાને આ જગ્યા પર જોઈને. પરંતુ તેઓ ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય છે કે હવે આ જગ્યામાંથી તેઓ મુક્ત થાય અને ફરીથી તેઓનું જે જીવન છે તે આગળ ચાલતા રહેજો આગળ છે બીજા જો કે તમામ માતા બહેનો અહીંયા પોતાના ભાઈને, પોતાના પિતાને એ મળવા આવતા હોય છે અને આ પર્વ ત્યારે જ હોય છે કે આવી રીતે જુઓ કે આ શુભડી દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યું છે. ક્યાંક પોતાની માતા અને બહેનો અને ભાઈ જો ચાલો
આ ભાવુક દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે. જે પર્વ છે જોઈ શકાય છે કે તમામ જે માતા પર્વ આ જે ભાવુક દ્રશ્યો છે અહીંયા જોવા મળી રહ્યા છે. અનેક માતા બહેનો છે, એની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. અશ્રુભરી આ ભાવુક દ્રશ્યો, આંખમાંથી અશ્રુ આવી રહ્યા છે. બેન સાથે જો શું કહેશો કે માસી શું કહેશો? કેટલી ભાઈની યાદ? ભાઈ યાદ હોય જ ને તારે દુઃખ થાય છે. દુઃખ તો થાય જ ને. શું ભગવાનને પ્રાર્થના કરો આજના દિવસ? જલ્દી છૂટી જાય ને આવી જાય એનું વળી. બિલકુલ આપ જુઓ કે જલ્દી છૂટી આપજો કે આંખમાં આંસુ છે, કારણ કે ભલે ભાઈ બહેનનો તહેવાર છે પરંતુ આ જગ્યા તેઓ અહીંયા આવ્યા છે, પરંતુ ભગવાનને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે આજના દિવસે કે તેઓનો ભાઈ જે છે તે અહીંયાથી બહાર નીકળે. ત્યારે આપ જુઓ કે બેન શું કહેશો? આ પર્વ ભાઈનો અને બહેનનો આ પર્વ છે, આપ પણ અહીંયા આવ્યા છો. આવું રક્ષાબંધન કહેવાય. જે ઘરે રક્ષાબંધન જેવી આ જેલની રક્ષાબંધન ના કહેવાય. શું ભગવાનને પ્રાર્થના કરશો? મારો ભાઈ છૂટી જાય ને બહાર આવે. બિલકુલ આપ જુઓ કે આ આંખમાંથી અશ્રુ અહીંયા બહાર આવી રહ્યા છે, એટલા માટે કે આ જગ્યા ખોટી છે, પરંતુ કમનસીબે આ જગ્યા પર આવવું પડે છે. પરંતુ જે પ્રકારે જેલ પ્રશાસન દ્વારા પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, અને આપ જુઓ કે તમામ ભાઈ બહેન, જો કે તમામ લોકો અહીંયા આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. અને જો કે જે પ્રકારે આ પર્વ ભાઈ બહેનનો પર્વ છે, અને આ પર્વ અહીંયા ઉજવવા માટે અહીંયા બહેનો કમનસીબે અહીંયા આવતા હોય છે, પરંતુ તેઓ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે હા કમનસીબે આ દ્રશ્ય અહીંયા આ ભાવુક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ હવે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આ ભાઈ બહેનનો પર્વ છે, નારિયેળી પૂનમ ગરવામાં આવતી હોય છે, શ્રાવણ સુદની પૂનમ, ત્યારે આ ભાઈ બહેનનો આ તહેવાર ઉજવવા માટે બહેનો દૂર દૂરથી અહીંયા જેલ ખાતે, વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી આવતા હોય છે. ત્યારે આપ જુઓ કે જે જેલ પ્રશાસન તરફથી અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, અને આ બંદીવાન જે ભાઈઓ છે જેલમાં, તેઓ માટે એવું ના હોય. રાખડીનો પ્રોગ્રામ ચાલો. જેલ પર્વમાં ભાઈ બહેનનું પર્વ એટલે કે રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે જેલ પ્રશાસન દ્વારા પણ જે આયોજન કરવામાં આવ્યું છે તેના માટે જ અધિકારી શ્રી સાથે વાત કરીશું. રાઠવા સાહેબ, શું કહેશો? રક્ષાબંધનનો પર્વ છે, ભાઈ અને બહેનનો આ પર્વ, બહેનો અહીંયા રાખડી બાંધવા માટે આપણે બરોડા સેન્ટ્રલ જેલ ખાતે દર વર્ષે આપણે રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરીએ છીએ. તે રીતે આ વખતે પણ રક્ષાબંધનના કાર્યક્રમ યોજવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર કેએન રાવ સર, ડીઆઈજી શ્રી સરોજકુમારી સર, જેલ સુપ્રિન્ટ શ્રી ઉષા રાડા સરના સૂચના અને માર્ગદર્શન મુજબ જેલ શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખી અને આપણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આપણે જાણીએ છીએ કે જ્યારે બેન ભાઈને રાખડી બાંધે છે તો ભાઈ તરફથી ભેટ સોગાદ સ્વરૂપે કંઈ આપવામાં આવતું હોય છે. તો જેલ પ્રશાસન તરફથી પણ જ્યારે બહારથી આવતી બહેનો રાખડી બાંધશે ભાઈઓને, તો એમના તરફથી ભાઈઓ તરફથી એક તુલસીનો છોડ આપવામાં આવશે. જે તુલસીનો છોડ બહેનોને પોતાના ઘરે લઈ જશે, એનું વાવેતર કરશે, એનું જાળવણી કરશે, જેથી એક પર્યાવરણને સારો એવો સંદેશો જઈ શકે. જેલમાં બંદીવાન જે ભાઈઓ છે તેઓની સુરક્ષા, તેના સ્વાસ્થ્યની પણ ચિંતા જે પ્રશાસન. હા, ખાસ કરીને કે જેલમાં બંદીવાનો છે એમના આરોગ્યનું જાળવણી થઈ શકે તે હેતુસર આપણે જેલ પ્રશાસન દ્વારા બરોડા ડેરી ખાતેથી પરચેસ કરી અને મીઠાઈઓ લાવવામાં આવેલ છે. અને બહેનોને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે બરોડા ડેરી ખાતેથી જેલ પ્રશાસન દ્વારા ઉપલબ્ધ કરવામાં મીઠાઈઓ લેવામાં આવે અને એ જ આપણે બંદીવાન ભાઈઓને આપવામાં આવે, જેથી આરોગ્યની જાળવણી થઈ શકે.
તો આ હતા અધિકારી શ્રી અને તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જેલમાં તમામ બંદીવાન ભાઈઓ છે અને તેની તમામ જે બહેનો આવી રહી છે તેઓને ભેટ સોગાતે એક પર્યાવરણને જાળવણી માટે પર્યાવરણનું રક્ષણ થાય અને તેનું વાવેતર થાય તે માટે જ એક વૃક્ષ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ તમામ જે બહેનો છે આજે જેલમાં બંદીવાન ભાઈઓને પોતાની ભાઈઓ છે તેની રક્ષા માટે રક્ષા કવચ બાંધવા માટે પહોંચ્યા હતા. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.